છે નાખી આમ જુઓ કેવડા કેવડા છોડવા મિત્રો અને આજ રાતે આમ જુઓ મિત્રો આ બધું ગારો મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે ફરીવાર એકવાર નવા બ્લોગ સાથે આવી ગયા છીએ અને આપણે આજે ગઈ રાતે મિત્રો ઘણું આપણે રોજડા ખાઈ ગયા છે કપાસ અને માંડવી પણ ખાઈ ગયા છે એટલે થોડોક વાયર બાંધતા આવીએ અને ત્યારબાદ વરસાદ પણ અટાણે ઝીણો ઝીણો ચાલુ છે અને રોજડા આજે આખી રાત મિત્રો મારા ખેતરમાં રહેલા છે કેમ કે કોઈક બીજા રખોલિયાએ આજ ભીં મારીને વાંયથી અને તગીડ્યા છે એટલે તમને કહી દો ને કે આવી માણસોને આવી વિષય થતી હોય ને એને કશું આપણે કાંઈ કરી શકતા નથી. જાગ્યો તો પણ અડધી રાત પછી નીંદર આવી ગઈ એટલે બધું મારું ખાઈ ગયા મિત્રો કપાસ. તમને હું બતાવી દઉં હમણાં આપણો કપાસ કેટલો ખાધો છે ને આવ ઠૂઠા કરીને મૂકી દીધા છે મિત્રો. તો ચાલો હું તમને કપા બતાવી દઉં પછી હજી ઘણું બધું આગળ આપણે તમને કંટ્રોલનો વિડીયો બતાવું રાડા રૂડીનો બધું તમને બતાવું મિત્રો. તો વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી. એક વિડીયોને મસ્ત લાઈક આપી દેજો મિત્રો. ચેનલમાં પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ. હું તમને કહેતો હતો ને કે કપાસ આજે રાતે ઘણો બધો ખાઈ ગયા છે. આમ જો આ બાજુનો ભાગ બધો ખાઈ ગયા મિત્રો કપાસ છે. આ બાજુ આ ખૂણેથી ઠેઠ આ બાજુ સુધી એક ઓછામાં ઓછો 1 વીઘા ઉપર કપા ખાઈ ગયા મિત્રો. આવડા છોડવા ગયા તમને બતાવી દઉં. આમ જુઓ આ ખાઈ ગયા જુઓ મિત્રો. આ ઠૂઠા કરી નાખ્યા આમ જુઓ કેવડા કેવડા છોડવા મિત્રો. અને આજ રાતે આમ જુઓ મિત્રો આ બધું ગારામાં આવ રગડી નાખ્યું છે આખું ખેતર અને અહીંથી ખાઈને પછી માંડવીમાં પણ ઘણું નુકસાન કર્યું છે મિત્રો. આમ જુઓ તમને છોડવા બતાવી દો. જુઓ આમાં શું છે કાંઈ છે મિત્રો. હવે આ ક્યારે થાય આવડા ઠૂઠા. આમ જુઓ કેવું મિત્રો કપાસ કરી નાખ્યું. આમ જુઓ તમને દેખાતું હોય ને ત્યાં સુધી બધું ખાઈ ગયા મિત્રો. આજ આખી રાત આમાં બધું રગડી નાખ્યું. ઝટકો ચાલુ હતો તો પણ બધું ખાઈ ગયા. આમ જુઓ તમને બતાવી દઉં. આમ જુઓ નજીકથી હાવ દેખાય મિત્રો. હવે આની વાય રખોલું કરીને તો હું પણ થાક્યો છું ઓલા છતાં પણ હવે રાખવું પડે છે. કેમ કરવું જો મિત્રો બધું એટલામાં તમને દેખાય ને મિત્રો હાવ રગડીને હાવ આમ જુઓ હાલીને ગારાનું આમ જુઓ મિત્રો કેવા છોડવા કરી નાખ્યા. કશું કાંઈ કીધા જેવું નથી વાલા આમાં. આમ જુઓ બધું પૂરો કરી દીધો કપાસ કારણ કે આખી રાત આમાં રેલા આખી રાત આમાં ખાધું એટલે આમાં કાંઈ રહેવા નથી દીધું મિત્રો. નજર ભૂગે ને ત્યાં સુધી આમ જુઓ તમને હાવ રગડેલું લાગે ને ખૂંદેલું હાવ ગારામાં બધું ખાઈ ગયા. આમ જુઓ ચાલો બન્યા રહેજો વિડીયોના આગળ સુધી મિત્રો. બસ આવું છે ખેડૂતનું જીવન. તમને કેવું લાગે મિત્રો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. આવડા છોડવા ખાઈ ગયા મિત્રો. જો પહેલાં આવડો કપાસ હતો જો દેખાય છે મિત્રો. આવડા કપામાંથી બધું ઠૂઠા કરી નાખ્યા મિત્રો. અહીં બાઇકમાં છે થાય વાલા બીજું કેમ કરવું. આને શું કહેવાય ને જરાક કોમેન્ટ કરી દેજો. અને આનું શાક તમે ખાધું છે કે નહીં. આનું શાક કેવું થાય ભાજી થાય કે શાક થાય જરાક કોમેન્ટ કરીને કહેજો. અને સાઈડમાં આપણે કંટોલા ભાઈ પણ પડ્યા છે. જો આ છે કંટોલા આપણા મસ્ત મજાના કહેવાય. મસ્ત મજાના કંટોલા મિત્રો. આમાં કાંઈ ઘટે જ નહીં એવા કંટોલા જુઓ મિત્રો. એકદમ તાજા આપણે આજે વેણીને લાવ્યા છે. જુઓ કેવા મસ્ત ના. આ છે અને રાડા રૂડી પણ કહેવાય છે અને વાસોટી પણ કહેવાય છે. વાસોટીના ફૂલ પણ કહેવાય છે. જુઓ મિત્રો બધા એવા છે ખરખા એટલે ખરખા જુઓ. તમને કદાચ કેમેરામાં સરખું નહીં દેખાતું હોય પણ આપણા આ મહેનત છે. બપોર દીઠા વેણતા હતા તે આટલી વાસોટી થઈ છે.
હવે આનું બનાવવાનું મસ્ત મસ્ત શાક. ને તમે ખાધું છે કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો કે આનું શાક કેવું થાય. આનો ભાવ અત્યારે માર્કેટમાં લેવા જાઓ તો 350 થી 400 કે 450 રૂપિયા હશે કિલોના ભાવે. જુઓ કિલોના 400 450 હશે. અને આના પણ હશે 200 રૂપિયા કિલોના ભાવ અત્યારે શરૂઆતમાં. પછી તો આ સસ્તા થઈ જશે પણ અત્યારે મોંઘા હોય. જુઓ કંટોલા પણ એકદમ તાજા લઈ આવ્યા છે. આમ જુઓ આપણે કેમ બાકી મસ્ત છે ને મિત્રો. આપણી વાડી છે. મિત્રો આપણી માંડવી ને આપણો મસ્ત વાડીનો વ્યૂ છે મિત્રો. આમ જોવા મગફળી. તમને મારો કેમેરો બહુ ઝૂમ નથી થતો એટલે નહીં દેખાય સરખું. બાકી આ આપણી મગફળી છે. સામે બધી મગફળી છે. 10 વીઘાની વાવી છે. આ આપણે વાઢિયું ખડ છે. એ તો તમને ઘણા વિડીયો હું બતાવી શક્યો છું. આ શેડો આપણો હાથથી બધી બાજુ છે. કપાસ છે વાવણીનો. આ છે આપણો ફળ. તો ચાલો હવે આને ઝટપટ બનાવી નાખીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય સિયારામ.